નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ। છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓની છેડતી કેસમાં 2 વિદ્યાર્થીઓને વધુ ઈજા હોવાથી સંખેડા રિફર કરાયા। સંખેડા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવાયા। પિકઅપ ચાલક અશ્વિન ભીલમીધર ગુનામાં સંડોવાયેલ પરેશ અને કિરણની પોલીસે શોધખોળ શરૂ કરી। ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીરતાથી નોંધ લીધી। અદાણી હિડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આપી રહી છે ચુકાદો। કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સેબીની તપાસને યોગ્ય ઠેરવી। સેબીને આ મામલે તપાસ માટે 3 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો। 10 થી 12મી જાન્યુઆરી સુધી ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ ગ્લોબલ ટ્રેડ શોમાં સંબોધન કરશે વડાપ્રધાન। 10મી સમિટમાં નવા રેકોર્ડ સર્જાશે। ગુજરાતમાં વર્ષ 2023માં 72,573 હૃદય રોગના કેસ નોંધાયા। 2023માં અમદાવાદમાં 21,496 હૃદય રોગના કેસ નોંધાયા। રાજકોટમાં હૃદય રોગના કેસમાં 72% વધારો। 2022માં ગુજરાતમાં 56,277 હૃદય રોગના કેસ નોંધાયા હતા। રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ કોમન પોર્ટલ લોન્ચ કર્યું। વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડમિશનની પ્રક્રિયા સરળ બનાવી। રાજ્યની 14 યુનિવર્સિટીઓને સંલગ્ન વિદ્યાર્થીઓ પોર્ટલ પર અરજી કરી શકશે। સંયુક્ત આરબ અમીરાત UAEનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ। આર્ટન કેપિટલે 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે પાસપોર્ટ ઇન્ડેક્સ બહાર પાડ્યો। 10 થી 12 જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ G0 સર્કલથી G5 સર્કલ સુધીનો રોડ પ્રવેશ નિષેધ। જાહેર જનતા માટે પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો। તારીખ 9 થી 12 સવારે 6 કલાકથી રાત્રિના 11 કલાક સુધી પ્રવેશ નિષેધ। વૈકલ્પિક માર્ગ G0 થી G5 તરફ।